નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો એક સાથે 3 સિસ્ટમ સક્રિય। મિત્રો, ગુજરાતમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 સિસ્ટમ સક્રિય થતા 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને દરિયામાં પવન તેજ બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર। મિત્રો, ગુજરાતના શિક્ષકો સેવા સમાધાન પોર્ટલ શરૂ કર્યું છે। આ પોર્ટલથી 3 લાખથી વધુ શિક્ષકોને કચેરીઓના ચક્કર કાપવાની જરૂર પડશે નહીં। ઉચ્ચ પગાર ધોરણ, એલટીસી, એરિયર્સ, જીપીએફ, સીપીએફ, રજા અને પેન્શન સહિત 8 સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેવાની છે। પ્રથમ તબક્કામાં 5 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન અરજીઓ સ્વીકારાશે અને ટીચર કોડ અને ઓટીપીથી અરજી કરી રિયલ ટાઈમ સ્ટેટસ તથા એસએમએસ એલર્ટની સુવિધા મળવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહી। મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને વધુ એક આગાહી કરી નાખી છે। આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાનો છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 16 ઓગસ્ટ પહેલા કરાવેલું એલપીજીનું ઈ-કેવાયસી। મિત્રો, એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે। 16 ઓગસ્ટ પહેલા ઈ-કેવાયસી પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સબસિડી મળવામાં મુશ્કેલી પડી શકે છે અથવા તો ગેસ સેવા સંબંધિત કેટલીક પ્રક્રિયાઓમાં વિલંબ થઈ શકે છે। ગ્રાહકો નજીકના ગેસ એજન્સી, ડિસ્ટ્રીબ્યુટર અથવા તો અધિકૃત કેન્દ્ર પર જઈ આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। મિત્રો, માહિતી ઉપયોગી લાગી હોય તો આ માહિતીને શેર પણ કરી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ભારત સરકારે સીએનજી અને પીએનજીને લઈને મોટો નિર્ણય લીધો છે। કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે માહિતી આપી છે કે સરકારે બાયોગેસ ઉત્પાદન વેગ આપવા રાષ્ટ્રીય સંકલિત યોજના ગોબરધનને મંજૂરી આપી દીધી છે। આ પહેલ હેઠળ 5% સુધી બાયોગેસને સીએનજી અને પીએનજીમાં ભેળવવાની યોજના છે। મિત્રો, સત્તાવાર સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર 10 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ગોબરધન યોજના શરૂ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો, સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો ભાવ 793 રૂપિયા વધીને 1,49,651 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે।